જય માતાજી ફ્રેન્ડ, જય સોમનાથ મહાદેવ। આજે હું અને રાકેશ શુક્રવાર છે અને આજે ફરીવાર અમે ભેગા થઈ ગયા છીએ અને આજે વિચાર્યું કે હાલો એક બ્લોગ બનાવી લઈએ। હવે બ્લોગ એવો બનાવવાનું વિચાર્યું કે સોમનાથ મહાદેવની સામેનો જે ડુંગર છે ત્યાં જોગીદા બાપુ ખુમાણનો ઘોડાનો ડાબલો છે, હજી હયાત છે, એ તમને બતાવવાની કોશિશ કરી। 2 વાર બ્લોગ બનાવ્યો પણ નતા આવી શક્યા। આ વખતે ફાઇનલી એ જગ્યા તમને બતાવવાની કોશિશ કરી। તો ફ્રેન્ડ અમે જાય તો સી પણ હવે રસ્તો થોડો ખરાબ છે એટલે અમારે કિરીટભાઈ ગાડી લઈને આવે છે અને હું નીચે ઉતરી ગયો છું, તો તમને બતાવી જોવો કેમ આવે છે। તો ફ્રેન્ડ અમે જઈ રહ્યા છીએ ને રસ્તામાં અમારે કિરીટભાઈ બોર ભાળી ગયા છે બોરડી, તો એને બોર બહુ ભાવે છે, તમને બતાવું જોવો એ બોર ઈ કે પેલા ખાવા પડે પછી બધું। બોર પણ એમ છે મીઠા ને, ઈ ત્યાં ડુંગર ના જગ્યામાં જે બોર હોય ને એ બધા બહુ મીઠા જ હોય ને, આવું બધું ખાતું જવું પડે પછી રસ્તામાં આગળ આગળ ચાલ્યું જવાનું એટલે મજા આવે એમ। હા બરોબર। તો બાકી એમ છે। તો ફ્રેન્ડ હવે તમને એક વસ્તુ બતાવું કે આ જે રસ્તો છે, આ રાકેશભાઈ ઉભા અહીંથી તમે જોવો ને પાછળ આ નેળ કહેવાય, આની અંદરથી આમ જવાનું। હવે આ કોઈ પથરા આડા એવી રીતે મૂકી દીધા। હવે તમને બતાવો, અહીંયા મારી બાઈક છે, હવે આ રસ્તેથી જવાનું છે તો હવે અહીંથી તમે જઈ શકી ઉપર, પણ એમાં એવું છે કે અહીંયા બહુ સારો એવો રસ્તો નથી, પણ આગળથી સારો રસ્તો છે, ડાયરેક્ટ ઉપર જવાય એવો। હવે થોડા ઘણા પથરા હટાવી લઈ, બરાબર ને રાકેશભાઈ? એટલે બાઈક તો નીકળી જાય સાઈડમાંથી, પણ રિક્સ લેવો પડે આ બધી વાતનો, તો પછી સારી જગ્યાનું વ્યૂ જોવા મળે। ચાલો, હર હર મહાદેવ, આગળ બ્લોગમાં બન્યા રહો। તો ફ્રેન્ડ અમારે કિરીટભાઈ જો આ પથરા બળ કરે છે, પણ એને ખબર નથી કે એટલા બધા વજનદાર પથરા છે, આ હલે એમ જ નથી। એટલે હવે કોઈ તો ઠીક રાકેશભાઈ, આ આટલા મોટા પથરા છે તો મને અત્યારે ખબર પડી। હવે શું કરવાનું? અહીંથી આપણે હાલવાનું કેન્સલ। હવે આપણે અહીંથી ચડી જઈએ, આપણે પાછા ઉપર વયા જઈએ। આ ખોટી પીસોટી ખાઈ જાય ઈ નો કરાય। અહીંથી ડાયરેક્ટ ચડી જાવ। ઓકે ઓકે, ચાલો તો બ્લોગમાં બન્યા રહો। તો ફ્રેન્ડ હવે જો અમારી બાઈક તમે આગળ પડી છે અને હવે રાકેશભાઈ ને બધા ચડવાની અમે શરૂઆત કરી દીધી। રસ્તો આવો છે, તમે જોઈ રહ્યા છો, અને આવા રસ્તામાંથી જવાનું છે, તો ભાઈ ધ્યાન રાખજો રાકેશભાઈ। ચાલો આગળ આગળ અમારા બ્લોગમાં બન્યા રહ્યો। આ વખતે બહુ મસ્ત વ્યૂ બતાવવાનું છે, તો ચાલો જઈએ। તો ફ્રેન્ડ તમે જુઓ રસ્તો કેવો છે, એમ આવી બધી જગ્યાએથી આવવું પડે, અને પાછળ તમે વ્યૂ જુઓ પહાડો। આ ચોમાસામાં એકદમ નેચરલ હોય, અત્યારે તો તડકાના હિસાબે બધું સુકાઈ ગયું। ચાલો રાકેશભાઈ આગળ આગળ। તો ફ્રેન્ડ અડધે સુધી પહોંચી ગયા છીએ રાકેશભાઈ, તો ચાલો હવે આપણે ક્યાં, હવે તમે વાહે રહી ગયા, હવે પહોંચી જ જવાનું છે, અને આજે કદાચ સનસેટ થાય કે ન થાય, આજે વાતાવરણ થોડું ખરાબ છે, ચાલો। ફ્રેન્ડ થોડીક વાર બ્લોગમાં બન્યા રહેજો। આજે થયું છે એવું, થોડુંક તડકાનું વાતાવરણ છે, એટલે થોડુંક શ્વાસ ચડી જાય, ઘણા ટાઈમથી આવ્યા ન હોય, થોડું ઘણું એવું રહે। હવે તમને પાછળ અહીંથી જ વ્યૂ થોડું થોડું બતાવવાની કોશિશ કરશું રાકેશભાઈ। આ નદી, અમારી જોલાપરી નદી ડુંગર ઉપરથી કેવી લાગે એકવાર તમે બતાવો અમારા સબસ્ક્રાઈબરને, ચાલો।
એલા કોને ભાળી ગયો રાકેશ? ક્યાં છે? હવે જો તમને દેખાય તો ફ્રેન્ડ, આ રાકેશનો ફ્રેન્ડ છે અને આ ડુંગરા પર અમારી ત્રણ સિવાય કોઈ હોય નહીં. ઈ જોવે છે કે આ અમારા ભાઈબંધ આવી ગયા. તો ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો જોગીદા બાપુ ખુમાણ જે હતા એનો ઘોડો આ જગ્યાએ એને પગ મારી અને જે પાણી કાઢ્યું હતું ડાબલાથી એ આ જગ્યા છે. તો ચાલો અમારી યારે એ તમને બતાવવાની કોશિશ કરી. તો ફ્રેન્ડ આ જ છે ડાબલો. તમને જે જોગીદા બાપુ ખુમાણની જે જગ્યા છે એમાંથી એક આ પ્રાચીન જગ્યા છે, જોયા જેવું સ્થળ છે. તમે આવો તો એકવાર વિઝિટ કરજો. અને રક્ષાબંધનમાં ભાઈઓ અહીંયા રાખડી પણ પધરાવે છે. ત્યારે પાણી હોય છે, ચોમાસું હોય એટલે પાણી હોય ત્યારે રાખડી પણ પધરાવે છે. એક માતમ છે. અત્યારે પાણી નથી તો કાંઈ નહીં, ચાલો હવે બ્લોગમાં બન્યા રહેજો. એક ખોડિયારમાંનું મંદિર પણ અહીં નજીકમાં છે, બાજુમાં ઝોલાપરી નદી છે, એ પણ તમને બતાવવાની કોશિશ કરશું. હર હર મહાદેવ. તો ફ્રેન્ડ મારી પાછળ તમે જોઈ રહ્યા છો ને, આ જે બોર્ડર કરેલી છે એ ફરતી બોર્ડર છે. એ બોર્ડર જે છે એ પથ્થરની, આપણે જે આપણી ભાષામાં કહીએ ને વંડી કરેલી દિવાલ કરેલી છે. અને એમાં જોગીદા બાપુ ખુમાણ ગાયુંને પૂરતા હતા. ગાયું રાખવામાં આવતી હતી. આજથી ઘણા વર્ષો પહેલાની વાત છે. આપણે સાંભળ્યું છે, ખ્યાલ નથી, પણ આ જે કાંઈ પહેલાંની કાંઈ વસ્તુ છે એ અમે તમને દેખાડવાની કોશિશ કરશું. ચાલો તો, અને બાજુમાં મા ખોડલનું મંદિર પણ છે, તો ત્યાં પણ દર્શન કરી લઈએ આપણે. તો કિરીટભાઈ તમે બધી જગ્યાઓ તો બતાવી દીધી, પણ આજે તમારી પાછળ ટેકરીઓ છે એ શેના માટે હોય તમને ખ્યાલ છે? સાચી વાત કરી રાકેશભાઈ. આ વસ્તુ મને ખ્યાલ નથી અને તમે આ એક પ્રશ્ન પૂછો એટલે સારી વાત કહેવાય. હવે આપણે આપણા સબસ્ક્રાઈબર જ છે, જે કોઈને ખબર હોય ભાઈ કહેજો કે આ ટેકરીઓ માણસો આવી રીતે પથરા કેમ મૂકતા હશે, તો કોમેન્ટમાં એકવાર જરૂર બતાવશો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ફ્રેન્ડ તો આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ, અને તમે આવો તો એકવાર જરૂર આ જગ્યાની વિઝિટ કરજો. અને અમારો બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. સપોર્ટ કરજો, તો આનાથી પણ સારા સારા બ્લોગ લઈને આવશું. હર હર મહાદેવ.